હા 4 વર્ષથી મજૂરી કરતો 4 વર્ષથી તાણે ઊંડ મેળાયો છે આ ટિકિટ લેવાનો અમે તો હું ચાસ બોલતો અને આ જતું હું કરતો હોવા રે તો જતું કરવાનું છે રાયમલ, જતું કરવાનું છે, કરી નહીં કરવાનું છે જતું. પાછી ટિકિટ તારે ખેંચવી જ પડશે. હા બરાબર. આયા તો આયા ઘર વગના પણ ટિકિટ તારે પાછી ખેંચવી પડશે. કેમ તને ખબર નહીં? તને ખબર નહીં શું ભાઈ કીધું છે તારું ભાઈબંધ નહીં લે ભાઈ ગયો તે ભાઈબંધ કર્યો ટિકિટ તો કે હું પાછી ખેંચતો શેમ એટલે બેવાનું લાકડો ગાલવાનો ઘરમાં તને એ હું કદી ના ખેંચું પાછું ફોરમ તું તો મોણ છે કે ઢોર છે લે. તમે પાણી પીજો ચા પીજો ભુરાબા મારા ઘેર પણ આ રાયમલ કદી ફોરમ પાછું નહીં ખેંચે. અને મારી વાત ખબર એ શોમો હોમો છે હોમો તું છે એટલે તને ખબર પડે છે એટલે બે વેર પહે લ્યા તે એને શું હું ભુરા આવતો હતું પણ એને હોલી દી નાખે તું પાછી ખેંચ લે શોમો હો પડે તો ના હું નહીં ખેંચું. મન કે મારું કીધું મન કે બે વેર પહે છે બે જણો હે હો વેર પહેતો પણ હું પાછું નહીં ખેંચું બીજું ફોરમ. અમન અમો તો બીજા છે ને બીજા સાગત ત્યારે તને હરાઈ ગયા ઈવોય જે કરવું એ કરો. મારા 4 વર્ષે મેળ આવ્યો છો આપણો ભુરાબા 4 વર્ષથી હું આ મજૂરી કરતો હતો કાં ટિકિટ મળી છે મને. ટિકિટ એટલે શોભતા ચાંદની મહેનત કરતો ગોમમાં તું જો તેલના ડબ્બા પોકાડ્યા છે એ તે હોકો પોકાળ્યા હું એ પોકાળો ડબ્બા તો તને પણ હું ફોરમ પાછું નહીં ખેંચું બીજું. પણ એ જીતતો તો એ ઘરનો કુટુંબ જ છે કોક જીતતો તું કે ખોટો વેર ગાલે છે કોક ના ડખ ના મેળા હા નહીં મોન એકનો બે નહીં થઈ નહીં મેળા કેવો તો કિયા જો એનું ફોરમ પાછું ખેંચો એને ખેંચી લે નકર હું નહીં ખેંચું. આ પાણી પાણી પીતા તો પાણી તો નહીં પીવું હવે તું એક તો મોન તો નહીં તાર ઘરનું પાણી પીવું કરે કે તું તારો ઉભો રહે તું તાર તારા ઓગણા મારા આબુ નહીં તું તાર તું ઉભો રહે તો ઉભો રહે મારા તારા ઓગણે નહીં આબુ તાર ઘેરે આબુ નહીં આમ બે ભાઈ જેવા ભાઈબંધ છો તમે આવું કરો છો લ્યા આજનું કાલ તો નહીં થાય હું કહ્યું ફોરમ પાછું નહીં ખેંચું. અમારે આમાં નાટક કરો છો કરશે અરે હા કોચે કોકે આયા છે આ રાયમલ ને બેહારવા આયા છે. આ રાયમલ મોને આવો છે કદી ના મોને હું ભલે હારી જાઉં પણ ફોરમ તો હું પાછું નહીં ખેંચું કદી. આ ચોકા હું ના પાડું છું કા આ તમારામાં બેઠો નહીં એટલે જ મારા અમારે એવું પડે છે અમારે મારો અમારે વખતે હા આ ફાટેલા તૂટેલા ખબર ના પડે કાલ વડનગર ગયા હતા તે આપણે મોટું ટાટિયું લાવીએ તો હું માથાકૂટ કરો છો પણ આવો સોમપા મેં કીધું કાલ વડનગર ગયા હતા તે કીધું આ લેતા આવ્યો હોત હા લેતા ચાલુ વડનગર જવાની જરૂર નહીં આવો વોટ આલવા નાખો એટલે હું ટાટિયું આવી જાય ને ટાટીઓ નહીં દીવાલ આવી જાય ટાટિયાની બદલીમાં ચાલવા જેવું છો સાચી વાત હે ને ઓ વાહ ઓટો તમને જ આલી છે અમાર કન્યા છે ના તાન 12 સભ્ય છીએ અમે 12 સભ્ય બસ સભ્ય છે ને અરે અમાર તો હકવાળા એટલા કુટુંબ ત્યાં બધાને અમે કહ્યું કે વોટ તો તમને જ આપો એમ. તો તમારે દિવાલ પાકી થઈ જાય એટલી વાત રાખજો તમારે આઈ આવવાની જરૂર જ નહીં. તમે નહીં આવો તો એ વોટ આઈને બધા તમે ખરીદી દીધા એવું સમજી લે. પણ હા કોમ કરજો વોટ તો તમારે કેવું નહીં પડે આ દિવાલ આવા બીજી વાર અમારા આવું ટાટ્યું ના બંધેલું હોવું જોઈએ. અમાર કુટુંબમાં એક ઘરમાં 20 12 જણો છું બોલો એટલે કેટલા વોટ થયા તો જેવો વોટ એવો દિવાલ એ સાચી વાત હો તમે જોતા ના કરે વોટ બધા તમને જ મળે પણ હારીએ આટલું કોમ કરી આવજો. કરી આલો ફરજિયાત કરી આલો હો એ આચારે ચારે તે દે દાડો તમાર દિવાલ આવી જા એ હારું હલો વોટ ના ભૂલતો હો હા ને હા, બોલે વોટ તો તમને હાર હાર એ હા સોમબા કઈ જ્યા અને સોમબા ઉભા રહ્યા છે તે હારું છે હાલે, ના ના હાલે. ગામનો ઘણો વિકાસ થશે ઓને હવે રવા દે તોય હોટવું વધુ નહીં. નહીં વધુ? હવે તો હા હવે આમાં ઓન વોટ આલવાના જ છે. અને આ બી હવે આ ઓને તો હું દેવા કાઢી જ નાખવાનું રાખીએ હું તો તે કહું. તારા ખાલી કાઢી કાઢ હેરજો હા. આ બધા હું ફરી આવ્યો પેલા ડુંગળિયા ફરામ જી આવ્યો બટાકા ફરામ જી આવ્યો પેલા મરચા ફરામ જી આવ્યો અને આ ભૂરાન મેકલે છે પેલા એમાં ટોમેટા ફરામ તે શાણા આવા સવારું વાટ જોઈ રહ્યો છું હું કેટલી વાર લાગે છે ને આપતા તને વાતો જ કરે તો જિંદગી વાતો જ કરે છો તાને નહીં ગોઠે ઓ લપુસો ગોઠે ઓ લાગતો જ નહીં હો કીધું એ તો દરા ના પાડસ કે હું તો પાછું ના વટ ખેસું એમ કહેતો તે તાણે કે છે હા કે સોમલાન કુવામ પડ્યું ને તોય પર હા પણ કે વટ હું પાછો ના ખેસું કુવા નહીં કે તારા કોરનો પડવો તો પડતી પણ એને તો નહીં તાન છોડવાનો એમ લઈ તાણે ના પાસ રાગમાં લપુસો ના પાસ વટ પાછું ખેસવાનું શું કરે કે આજે હા ફોરમ કહેવાય વળી જે હોય ભૂલી જતા તારો વટ ના કહેવાય ના ઈ તો કમ્પ્લીટ વ્યવહારિક વાત કરી હતી શું કઈ હતી પણ ના પાડો છો શું કરે ગયો ટિકિટ પછી ખેંચાઈ ના પાડો છો એમ કહેતો તો નહીં ખેંચી લેવો એને પાછું ખેંચી લેવો છે
એ તો એ નહીં હોક ભરી હો ભરી ભરે કુલ પડાસા વાળો તું વરાય તમે જ પડવાના છો આવી લીલી ને પીળી પાકડી બધી ફરો છો ને તે. અરે હું નહીં પડો તું જોજે તાણે તાનો હરખો સોગલો બંધો પેલા અહીંયા એ તો ગમે તે પણ ચોય દોને કરતો નહીં તમે દોન કરવા રાખો ફટાફટ. જોન તો હું ભમવા એને ખબર નહીં હોય તાન દબા કેટલા આલે ખબર છે કેટલા ગેર દીઠ દબા દીધા છે પેલા આવું કે તેલા ડબ્બા હા હાલ તો ઉનાળો છે શ્રીખંડ આલો ને રસ આલો એવો તાને આજે ચેલા દબા પેલા ભજ્જા કઈ ખોય હું ખબર છે ભજ્જો તો ખાવા તો દસુરો જે એના તો ક્યાં રસ આલો રસ અને આ શ્રીખંડ ડબ્બાવાનું કરો ને ફટાફટ આખા શેરિયા બધા પર ફરી વળો ચેલો પર ફર્યા અરે આ બે આમાં તો હું ડબી દબા દીધા છે એવું છે? આ નથી નહીં પૂરી નહીં પૂરી હા એની તો કઈ આય ખબર છે હા એવું કહેતી હતી હા. કે કા મારા પાડા 25 થી વોટ છે એટલો બધો છે હા કે હું પાછો હું કઈ આય ખબર છે એ દેખ લો બેતળું ભરતી હતી બેતળું મેણ્યું મુકા આ પડી ને અને મુકા હું આવે ને મને વોટ આલજે કે હું તને દિવાલ બની આલો નવું ઘર બની હા હા મને ઘર બની આલો તાન મારે શું અમે તાન સાપું જ છે અરે તું એ પણ તને બની આલો તું કાચી ચાકા તું આટલું બધી મજૂરી કરીશ મારા માટે હારે હું એ ફરવાન કરું ને કે બેહે દાડા જોઈ વાર હા, તો હું એ પેલા મચ્ચા પર નીકળું છું કે તેના દબાણ નક્કી કરતા હા હા હું કીધું એ હા હા તું એમ જા હું આમ જાઉં એ હા લેપાતી જાતે મેં લોકો પકડાય મને ઉભો રાખ તે ઉભા રાખો પણ આમ હા? લાવ પાણી તે એક હાથે ના આપી દે થાય મને અમે કે હંગાતરો લે આ મને આ બધું કામ કરાવડાવે પણ સોટવા તો દ્યો પાણી એ ને રે આવ બા આ તો લાવ કો આવો કરો તે હા લેપે જોન આ લે પણ પરથી કીધું લે પણ પરથી જાય કે આમાં લેપટોપ દુકાન હું કાઢી નાખો તમે લોકો ચિંતા કરો છો ના તમ હું ભર્યો નહીં ખબર નહીં ખબર હા ખબર હે ને પેલા તે ઉભા રહે ને શું મો હા હે શું મોયો ભર્યો ઓ એ તો અમને ખબર નહીં હવે તો એવું સમજ્યું તમે તો બે ભાઈ બન હો અને હું કહું આ તો તમે સપોર્ટ કરતા એવું હે ના ના મને ટિકિટ મળી શકે હા એટલે હું એવો ભર્યો છું સાચી વાત છે ને બે ભાઈ છે બરોબર એ બે ભાઈ હોમ હોમી લીધેલી છે એવું ઓવર ફોરમ એટલે હાલ ને બે ભાઈઓ લડાયામાં જ છે એટલે આ ભાઈ કહેવાય છે ને પેલા ભાઈ કહેવાય એટલે તમે તમારી જીબડી બંધ રાખજો ને જીભ ખેંચી લે તમારી બાકી તો પણ હોય દિવાળ બને આ કોક બીજું બની આવે છે એ હાય હારું હારું ઓટલું હશે ના ના લે એટલે મને મત આલજો તો એ હા અને આપડે હું જગા નિશાન છે આપણા ગધેડાની ગધેડું છે એટલે એ નિશાન ભૂલતા નહીં અને વોટિંગ કઈ કમ્પ્લીટ મને કરજો અમાર તો હોટલમાં હું જાય તમે પ્લાસ્ટર કરી આલતા હોય તો હું કેવું લે સાચી વાત ના તારા હું આવી દઉં જો હું જીતી જાય ને તો આ જે આ રીત છે ને જીતી ના એમ ના હોય પેલા પ્લાસ્ટર થોડું કરી આલો ઓટ તો મેં આચો અમારા ઉપર વિશ્વાસ નહીં કુ તમને તો ત્યાં સિંચાઈ કરો આરસી રોડ બની જાય આપડે તો વાતે ચેલા બધા નહીં કોઈ હા અમારે એક ઘરના 20 25 વોટ આ સિંચાઈ તમારા અમાર કેટલો બધો છે છોકરો મને ખબર છે ને. અમાર પોત ભાઈનો વસ્તા અને આવો ને તો પેલા રસ્તા પેલા ખાડા પડે તે થોડી માર અમાર છોકરો કેટલો બધો છે પાકું થઈ જાય હા પછી આ રોડ થઈ જાય પાકું હવે આ તો લેપટોપ દુખ જાય કેમ કે અમારે ટ્રેક્ટર લઈને આવવું હોય ને તો તકલીફ પડે એટલી એટલે તારે બધું આ દુઃખ હું કાઢી નાખો હોય આ મકાન જે આ કાઢું છે હા. ને એ પાકું થઈ જાય હા એટલે તમારે તો ચિંતા આ કરવાની બધા વટે તમારા નહીં તમાર ચિંતા નહીં કરવાની જો તો બધા વટ તમારા એવું સમજી લેવું ના ના નહીં. પણ આપણો તો આ તારે ભૂલતા નહીં બીજું હું ના ના નહીં ભૂલ્યો અમે કોમ થઈ જતો પણ હા ખાકુમ તમને ભાઈ. આટલું બધું હેનું આમ પેલું થાય છે આમ કીડિયો સડા છે એક જગ્યાએ ઊભા રહેતા હોય તો જોતું નહીં થતો હાર તે વાંધો નહીં અમે રાઈમાં સીધા મને જટાડશું હવે બા. ભૂલ ના કરો હા વાંધો નહીં બાપા અને આ ભાઈ નિશાન એ દાડી કો ઓ ગધેડું બહુ પાછો. હા એ હજી મારે ઘણું ફરવું છે હા વાંધો નહીં હો અને કાલે હજુ તેલનો ડબ્બો આવી જાય હારું તો હો કે હા 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 કીધું પાછું એ હા નિશાને કેવા લાગે? પૂરીને તરી તરીને ખાઓ તેલનો ડબ્બો હશે તો એ તો નિશાન માતા હોવા એ નિશાન જોઈને જાવા એ નિશાની હોય ગધેડું હોય કૂતરું હોય બલાડું હોય પણ તમે ખબર નહીં પડતી તું ઈમના બચ્ચાનો ગધેડો બનાવું મારી જાવું તમારે ચૂપચાપ બોલ્યા કર હું કરું ને એમ જ કરવાનું તમને ખબર તારે નહીં પડતી. ડબલ ઢોલકી તું વગાડ મને તમારા બાપાએ તમને ભણાયા નહીં ને એટલે કોઈ ખબર નહીં હા તને બહુ ગણાઈ હે ને મારા બાપાએ તો ઘણી મોકલી મને અમદાવાદથી
એટલે તો આ ઘણા વગર ઘણું જ છું ને તો યાર લોટો એક નહીં, બે બાજુ ઢોલકી વગાડે આમાં ઘણા પાહી આ પેલા બે બાજુ બનાવો તો આ મને બનાવતી જશે ને ના મને બનાવતી જશે ને પેલા રાયમલબા આ પછી પાછા પેલા આવા ધંધા આવા કોમ તો ના કરવાના હોય છોકરા. તમે કઈ આયા ભૂરાબા તાને છોકરાઓ કરે કે બાટલી બાટલી ને આ જો ને ઓહો તો થોડું પેલું તાપણી કરવી છે હું એ કોંગો આવ્યો તો હાલ. હા કોંગો આવ્યો કે શું કામ હતું આપડા ઉભા રહ્યા છે ખબર છે કા શમો કાકો હા હા ટિકિટ લીધી સર બસ બધો મજા આવી ગયો. પણ જો અમે એમાં નહીં આલે હો શમ તા ના તમને ખબર નહીં અમે હે ને રાનુલભાને જ વટાલી હા હા અમારા જો કુટુંબના જે અમારા 20 ઘરના પોટ રહ્યા અને બાકીના બીજા 200 વટ રહ્યા ને એ બધા રાયમલભાને જ આલી છે કેમ કે અમન રાયમલભાઈ જો એક તેલનો ડબ્બો ઘેર ઘર દીઠ આલ્યો 20 ગરમ 20 ડબ્બા આલ્યા તેલના કિલ્લો ડબ્બા હા તેલના ડબ્બા આલ્યા અને એમાં પાછું અમે તો કઈ ગયા તો પેલા ખાડાય બુડી આલે કે હું તમને અને આ ઘરે આ કે જો જીતું ને એવું તમારું ઘર પાસ બધું પાસ હા ઘર પાસ અને પેલા જમીને પાસ આટલું બધું કઈ આવ્યું મળી એ 500 રૂપિયા સૂર્ય ના લઈ ગયા 500 હા રૂપિયા ને 500 રૂપિયા સૂર્ય ના લઈ ગયા હું કહું અમે તો હે ને તમે 100% અમારા બધા પૂરેપૂરા મત તમને જ આલવા એટલે અમે હવે જીતી જ જો કહો આરામથી હા એવું હા જીતી જ આ તમે એમ જ આલજો શું કીધું એવું હોય તો હું વાત કરી અને એમાં કહે પેલો ડબ્બો ભૂરાબા હાલ હું એ મજ મતાલે હું તો મને કહું યાર પોટ તમે હે ને ગધેરામાં જ આલજો કહું ભલે નિશાન ગધેરો લાયા પણ એ રહ્યા ને આખા ગામના હે ને ગધેરો નહીં ચરાવે એવા હા એ તમને કહી દો તમે કહ્યું ને અત્યારે રહી ગયા આટલો ખર્ચો કરતો હોય. જીતી રહ્યા શોમાં તું જીતી રહ્યો અને તો તેલના ડબ્બા બધા વેચી માર્યા છે રોડે રોડ બનાવ્યા છે મારે શું કરું કે અમુક શોમાં 5 જણા વાત કરવી પડશે ને કહું જીવ બધું પાણીમાં